નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડિયો લેક્ચરમાં આપણે બાયોલોજીના નવા ચેપ્ટર વિશેની ચર્ચાઓ કરવાની છે. તો ચેપ્ટરનું નામ છે જૈવ વિવિધતા અને સંરક્ષણ, એટલે કે ચેપ્ટર નંબર 15 બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન. હવે જુઓ, આ ચેપ્ટરનું ટાઇટલ છે, એ ટાઇટલમાં તમને બે શબ્દ જોવા મળશે. શબ્દ નંબર 1 જૈવ વિવિધતા અને શબ્દ નંબર 2 તેનું સંરક્ષણ, મતલબ કે કન્ઝર્વેશન. હવે જૈવ વિવિધતા કોને કહેવાય એનો અર્થ તમારે આ ચેપ્ટરમાં સમજવાનો. આ ઉપરાંત અલગ અલગ રાજ્ય સ્તરે, અલગ અલગ રાષ્ટ્રીય સ્તરે અને અલગ અલગ આંતરરાષ્ટ્રીય સ્તરે કયા કયા પ્રકારની જૈવ વિવિધતાઓ છે તેનો અભ્યાસ કરવાનો અને તેનું મહત્ત્વ સમજવાનું. ત્યારબાદ આ મહત્ત્વ સમજ્યા બાદ જૈવ વિવિધતાને તમે કઈ રીતે સંરક્ષણ કરી શકો, મતલબ કે તમે કઈ રીતે એને ટકાવી શકો, તેના માટેના ઉપાયોની વાત કરવાની. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક, અભયારણ્યો એટલે કે સેન્ચુરી, આ બધા વિશેની ચર્ચા અને નવસ્થાન તથા સ્વસ્થાન જાળવણી કઈ રીતે કરી શકાય, એટલે કે ઇન સિટુ કન્ઝર્વેશન એઝ વેલ એઝ એક્સ સિટુ કન્ઝર્વેશન એ કેમ શક્ય બને તેની ચર્ચાઓ આ ચેપ્ટરમાં આપણે કરવાની છે. ખૂબ જ મહત્ત્વનું અને ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ આ પ્રકરણ છે. તો હવે આપણે આ ચેપ્ટરમાં પણ સેમ મેથડ ફોલો કરશું. જે રીતે સ્કૂલમાં બોર્ડ વર્ક કરવામાં આવે છે એ રીતે અહીંયા આપણે ઇઝી લેંગ્વેજ નોટ્સ આ રીતે પ્રિપેર કરેલી છે. તો ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ, એટલે કે બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન. તો આ ચેપ્ટરના ટોટલ ગુજરાત બોર્ડ માટે 6 માર્ક્સ છે. 6 માર્ક્સમાંથી એક ક્વેશ્ચન 3 માર્કનો પૂછવામાં આવે છે અને 3 MCQ પૂછવામાં આવે છે. તો વેઇટેજની દ્રષ્ટિએ આ ચેપ્ટર પણ 6 માર્ક ધરાવે છે. ફરી બોલું છું કે એક પ્રશ્ન 3 માર્કનો અને 1 માર્કના એવા 3 MCQ, એટલે કે ટોટલ 3 MCQ આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવશે. તો આપણે સ્ટાર્ટ કરશું પ્રસ્તાવનાથી, એટલે કે ઇન્ટ્રોડક્શન. ચાલો, પ્રસ્તાવનામાં શું વાત કહી છે. પ્રસ્તાવનામાં જુઓ, પોઈન્ટ નંબર 1 કે જો દૂર રહેલી ગેલેક્સી, એટલે કે આકાશગંગા, એટલે કે પૃથ્વીની બહારની વાત કરે છે, જો દૂર રહેલી આકાશગંગા ગેલેક્સીમાંથી કોઈ એલિયન મતલબ કે એવા સજીવ કે જે આ પૃથ્વી ઉપર વસતા નથી, મતલબ કે પૃથ્વીની બહારનો પદાર્થ, પૃથ્વીની બહારના સજીવને આપણે એલિયન કહી શકીએ. જો કોઈ એલિયન આપણા પૃથ્વી ગ્રહની મુલાકાતે આવે તો તે જૈવ વિવિધતા જોઈને અભિભૂત અને અચંબિત બની જશે. મતલબ કે આ એવી વાત કરે છે કે જો બહારના ગેલેક્સીમાંથી, એટલે કે બહારની આકાશગંગામાંથી કોઈ એલિયન છે તે આપણી પૃથ્વીના ગ્રહની મુલાકાતે આવે તો તે કન્ફ્યુઝ થઈ જશે, કેમ કે અહીંયા એટલા બધા સજીવો છે, એટલી બધી પ્રકારની જૈવ વિવિધતા અને જાતિ વિવિધતા જોવા મળે છે. તો એલિયન પોતે અભિભૂત અને અચંબિત થઈ જશે, એટલે એલિયન પોતે કન્ફ્યુઝ થઈ જશે, એવું કંઈક કહેવા માગે છે. હવે મુદ્દા નંબર 2માં જુઓ શું કહે છે. ખાલી એલિયન જ નહીં પરંતુ મનુષ્યને પણ આશ્ચર્યચકિત તથા મંત્રમુગ્ધ કરશે. શું? તો કે આ વિવિધતા સભર સમૃદ્ધ જાતિઓ. એટલે મુદ્દા નંબર 2માં સમજો કે એટલી બધી વિવિધતા સભરની સમૃદ્ધ જાતિઓ જોવા મળે છે કે એલિયન પણ નહીં પરંતુ ખુદ મનુષ્ય પણ શું થશે? આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ બની જશે. વિચાર કરો કે સમુદ્રમાં કેટલી જાતિની માછલીઓ, આ ઉપરાંત કેટલા પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ્સ, એટલે કેટલા પ્રકારના બેક્ટેરિયા, કેટલા પ્રકારની જંગલમાં જોવા મળતી વનસ્પતિ, આ ઉપરાંત પહાડોમાં કેવા કેવા પ્રકારના સજીવો, આ ઉપરાંત રણપ્રદેશમાં કેવા કેવા પ્રકારના સજીવો. તો તમે કલ્પના કરશો તો આ પૃથ્વી ઉપર કેટલા પ્રકારના સજીવોની જાતિ જોવા મળે છે અને આ બધા સજીવોની જાતિઓમાં પણ કેવી પ્રકારની વિવિધતા જોવા મળે. વિચાર કરો કે આટલા મનુષ્ય છે તો પણ 2 મનુષ્ય 100% સેમ નથી, એટલે કે 99.99% સેમ હોઈ શકે, 90-92% સેમ હોઈ શકે, પરંતુ કોઈ પણ 2 મનુષ્ય 100% સેમ નથી, સિવાય કે તે આઈડેન્ટિકલ ટ્વિન્સ હોય તો. એટલે મુદ્દા નંબર 2માં એમ કહે છે કે એલિયન જ નહીં પરંતુ મનુષ્ય પણ આશ્ચર્યચકિત તથા મંત્રમુગ્ધ બને છે. હવે જો મુદ્દા નંબર 3માં મહત્ત્વની વાત કરે છે કે સામાન્ય માણસ, નોર્મલ માણસ ખૂબ જ મુશ્કેલીથી વિશ્વાસ કરશે કે આપણી પૃથ્વી ઉપર 20,000થી વધુ જાતિની કીડીઓ, 3 લાખ જાતિના ભૃંગ કીટકો, એટલે કે બેટલ્સ, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ઇન્સેક્ટ, 28,000 જાતિની માછલીઓ અને લગભગ 20,000 જાતિના ઓર્કિડ્સ જોવા મળે છે. એટલે આ મુદ્દા નંબર 3માં તમારી સામે 4 MCQ છે. 4ની
આંકડાકીય માહિતી અને જાતિઓના નામ યાદ રાખવા કે 20,000થી વધુ જાતિની કીડીઓ, 3 લાખ જાતિના ભ્રૂણ કીટકો અને 28 જાતિની માછલીઓ, લગભગ 20,000 જાતિના ઓર્કિડ. હવે જો આમાં બે આંકડા સરખા એવા કીડીઓ અને ઓર્કિડ માટે, તો તમને એવું પૂછાય ને કે 20,000થી વધુ જાતિ, તો આન્સરમાં લખવાનો કીડી અને લગભગ શબ્દ વાપરે, લગભગ અથવા તો 20,000 જાતિની નજીક, લગભગ અથવા તો નજીક નિયરલી શબ્દ વાપરેલો હોય તો આન્સરમાં તમારે લખવાનું છે ઓર્કિડ પ્રકારની વનસ્પતિ. એટલે આ પહેલા પેજમાં તમારે 3 મુદ્દા યાદ રાખવાના. પહેલો મુદ્દો એલિયન, બીજો મુદ્દો મનુષ્ય, બે આશ્ચર્યચકિત થઈ જાય. ત્રીજા મુદ્દામાં 4 MCQ, કીડી 20,000થી વધુ, ઓર્કિડ ખાલી 20,000ની નજીક, 3 લાખ જાતિના ભ્રૂણ કીટકો, માછલીઓ 28,000ની જાતિઓ. ચાલો હવે પોર્શન નંબર 2ની વાત કરીએ તો શું કહે છે. મુદ્દો નંબર 4 જુઓ. પરિસ્થિતિવિદો તથા ઉદ્વિકાસકીય જીવશાસ્ત્રીઓ કેટલાક આવશ્યક પ્રશ્નો પૂછીને આ વિવિધતાની મહત્વતાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે કે આ વિવિધતાનું મહત્ત્વ શું હોઈ શકે, શું કામ આ વિવિધતા એટલી બધી મહત્ત્વ ધરાવે છે, ઇમ્પોર્ટન્સ શું છે. તો થોડા ઘણા પ્રશ્નો પૂછેલા છે. તમારી ટેક્સ્ટબુકમાં બધા ક્વેશ્ચન છે પણ એના આન્સર નથી. એ આન્સર આપણે જાતે તૈયાર કરવાના છે, પણ આ નોટમાં આપણે આન્સર પણ લખેલા છે. ચાલો જો પોઈન્ટ નંબર 1. અહીં આટલી બધી વિભિન્ન જાતિઓ કેમ છે. પહેલો પ્રશ્ન કે શું કામ આવી બધી જાતિઓ જોવા મળી. તો અહીંયા પૃથ્વી ઉપર ડિફરન્ટ ટાઈપ ઓફ હેબિટાટ્સ આર ફાઉન્ડ, એટલે કે અલગ અલગ પ્રકારના વસવાટ જોવા મળે છે, અલગ અલગ પ્રકારના નિવસન તંત્રો જોવા મળે છે. અને એ નિવસન તંત્રમાં અલગ અલગ પ્રકારના ફૂડ મટીરિયલ્સ એટલે કે ખાદ્ય પદાર્થો પણ જોવા મળે છે. હવે કોઈ પણ સજીવ હોય, આપણને ખબર છે કે રોટી, કપડાં, મકાન, બરાબર છે, તો તેની પાયાની જરૂરિયાતો જ્યાં પણ હાજર હોય ત્યાં એ સજીવોનો વિકાસ થાય. એટલે કે પાયાની જરૂરિયાતોની હાજરીના કારણે ઘણી બધી જાતિઓ જોવા મળે છે. એટલે યાદ રાખવું કે આ બધા સજીવોની જે પણ કંઈ પાયાની જરૂરિયાત છે તે પૂરી થાય. ફોર એક્ઝામ્પલ કે માછલીને જીવવા માટે પાણી જોઈએ, તો નદીમાં પાણી હોય એટલે માછલી જીવી શકે. સમજાણું કે ન સમજાણું. ત્યારબાદ તમે કહી શકો કે વનસ્પતિને પોતે જીવવા માટે શું જોઈએ, તો કે જમીન જોઈએ અને સૂર્યપ્રકાશ જોઈએ. તો સૂર્યપ્રકાશ હોય તેવી ખુલ્લી જગ્યામાં વનસ્પતિ ઉગી શકે. કોઈપણ સંજોગોમાં વનસ્પતિ કંઈ બંધ રૂમમાં તો ઉગી શકવાની જ નથી, કેમ કે તે ફોટોસિન્થેસિસ કરી જ ન શકે. એટલે પહેલો પ્રશ્ન કંઈક આવો છે. ત્યારબાદ જો પ્રશ્ન નંબર 2ની વાત કરીએ તો શું આ મહાન વિવિધતા પૃથ્વીના ઇતિહાસની સાથે જ અસ્તિત્વમાં પામેલ છે. મતલબ કે જેવી પૃથ્વી બની એવી કે ફટાફટ અત્યારે જેટલી જાતિઓ છે ત્યારે જ બની ગઈ છે. એટલે કે આ વિવિધતા પૃથ્વી બની ત્યારથી જ તમને જોવા મળે છે. તો આનો આન્સર આવશે કે ના, શરૂઆતમાં સમાન વિવિધતા જોવા મળતી ન હતી. મતલબ કે અત્યારે જે વિવિધતા છે, અત્યારે જેટલી જાતિઓના સજીવો છે એ બધા જ સજીવો શરૂઆતથી જોવા નથી મળતા. કેમ કે શરૂઆતમાં તો ખાલી તમને ખબર છે કે સ્વયંપોષી એટલે કે ઓટોટ્રોફિક બેક્ટેરિયા જતા, ખાસ કરીને સાયનોબેક્ટેરિયા જોવા મળતા હતા. મતલબ કે તમે જેને કહી શકો છો કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, વિચ આર વન ટાઈપ ઓફ એક્વેટિક એનિમલ્સ, કે જે જલીય સજીવો હતા. પછી જેમ જેમ સમય જતો ગયો, એટલે કે સમય જતાં વિવિધ પ્રકારની જાતિઓનું નિર્માણ થયેલું. અને એ પણ શક્ય છે, જો બરાબર સમજો, એ પણ શક્ય છે કે આજથી ઘણા બધા વર્ષો પછી, એટલે કે 1 લાખ કે 10 લાખ વર્ષ પછી ઘણી નવી જાતિઓનું નિર્માણ પણ થઈ શકે. બરાબર છે. એટલે આપણે આજથી 1 લાખ 10 લાખ વર્ષ પછીની વાત વિચારીએ તો ઇટ ઇઝ પોસિબલ કે આપણે કોઈ દી વિચારી ન હોય તેવી નવી જાતિઓ પણ બની શકે. કેમ કે આજથી 5-25 લાખ વર્ષો પહેલાં કોઈ દિવસ ખબર જ નથી કે મનુષ્ય જેવા કોઈ પણ સજીવો હશે. કેમ કે ડાયનોસોરનો યુગ હતો, ડાયનોસોરિક એરા, એમાં કોઈ દિવસ કલ્પના પણ નથી કે મનુષ્ય જેવા કોઈ સસ્તન ઉત્પન્ન થશે. એટલે આ એવું કહે છે કે આ બધી આખી સમયની રમત છે. ચાલો હવે પછી નેક્સ્ટ પેજ ઉપર જઈએ છીએ આપણે. તો નેક્સ્ટ પેજમાં ક્વેશ્ચન નંબર 3, આ વૈવિધ્ય કેવી રીતે અને ક્યાંથી આવ્યું. એટલે આ વિવિધતા બને છે કઈ રીતે, જો બરાબર સમજો. આ વૈવિધ્ય કેવી રીતે આવ્યું, તો આન્સર છે આ વૈવિધ્ય સમય જતાં ઉત્ક્રાંતિની મદદથી આવ્યું. મતલબ કે વિથ ધ હેલ્પ ઓફ ઇવોલ્યુશન. સમજો આટલી જાતિઓનું નિર્માણ કઈ રીતે થયું, કઈ પદ્ધતિથી થયું, તો આનું નિર્માણ ઇવોલ્યુશન એટલે કે ઉત્ક્રાંતિની મદદથી થયું છે. જો બરાબર સમજો, ઉત્ક્રાંતિની મદદથી જ એપ્સ એટલે કે ચિમ્પાન્જીસમાંથી છે એ મનુષ્ય બનેલા છે, યાદ રાખજો. એટલે ઉત્ક્રાંતિની મદદથી વિવિધતા બન્યું. અને આ ઉપરાંત સજીવો છે તે પોતાના બદલાતા પર્યાવરણ સાથે શું સાધે છે, અનુકૂલન સાધે છે. તો અનુકૂલન શબ્દ ખૂબ જ મહત્વનો. બેસ્ટ એક્ઝામ્પલ બરાબર સમજો કે તમે કહી શકો કે માછલીઓ પાણીમાં તરવા માટે અનુકૂલિત છે.
તો જ માછલી પાણીમાં રહી શકે। શું કામ મનુષ્ય કે સિંહ વાઘ પાણીમાં ન રહી શકે? કેમ કે મનુષ્ય કે સિંહ વાઘ પાણીમાં રહેવા અનુકૂલિત નથી। એટલે જે સજીવ પોતાના આસપાસના પર્યાવરણને અનુકૂલિત છે એ જ ત્યાં જીવી શકે। ચાલો પછીનો ક્વેશ્ચન નંબર 4, જીવાવરણ માટે આ વિવિધતા કેવી રીતે અને શા માટે મહત્વની છે? જો એક શબ્દ મહત્વનો, જીવાવરણ। હવે તમને 14મા ચેપ્ટરનો પહેલો પેરેગ્રાફ યાદ હોવો જોઈએ કે જીવાવરણ એટલે કે બાયોસ્ફિયર વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ગ્લોબલ ઇકોસિસ્ટમ। આ પૃથ્વીનું સૌથી મોટામાં મોટું વૈશ્વિક નિવસન તંત્ર હોય તો તે જીવાવરણ છે। તો આ જીવાવરણ માટે આ બધી સજીવોની વિવિધતા એ કેવી રીતે અને શા માટે મહત્વપૂર્ણ છે, તો એનો આન્સરની વાત કરવાની છે। તો પહેલો મુદ્દો જુઓ, બાયોસ્ફિયર એટલે કે જીવાવરણ, ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ ગ્લોબલ ઇકોસિસ્ટમ એટલે કે સૌથી મોટામાં મોટું વૈશ્વિક નિવસન તંત્ર છે। હવે આ સૌથી મોટામાં મોટું નિવસન તંત્ર હોય એટલે આમાં બધા જ સજીવોનો સમાવેશ થઈ જાય, બરોબર છે? અને આ બધા સજીવો છે એ પોતપોતાના નિવસન તંત્રમાં આગવું મહત્વ ધરાવતા હોય, મતલબ કે દરેક સજીવ છે તે પોતે નિવસન તંત્રમાં પોતાનો સિગ્નિફિકન્ટ રોલ પ્લે કરતા હોય। જો ફોર એક્ઝામ્પલ તમે કહી શકો કે પ્રોડ્યુસર હોય, ઉત્પાદકો હોય, મતલબ કે કોઈ પ્લાન્ટ હોય, અથવા તો તમે કહી શકો છો કે વનસ્પતિ પ્લવકો હોય, ફાઇટોપ્લેન્ક્ટોન્સ હોય, એ શું કરે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું શું કરે, સ્થાપન કરે। જો આ રોલ થઈ ગયો ઉત્પાદકોનો। હવે વિઘટન કરવાનું કામ કોણ છે? તો કે વિઘટનનું કાર્ય તો બેક્ટેરિયા એઝ વેલ એઝ ફંજાઈ એટલે કે ફૂગનું છે। તો દરેક સજીવનું પોતાનું આગવું મહત્વ છે। આ રીતે દરેક સજીવોની જાતિનું ખૂબ જ આગવું મહત્વ છે અને દરેક સજીવ છે તે નિવસન તંત્રમાં ચોક્કસ કામ કરતો હોય છે, મતલબ કે દરેક સજીવોની ખાસ ડ્યુટી હોય છે। આ ક્વેશ્ચન નંબર 4નો આન્સર। ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 5ની ચર્ચા કરીએ। જો આ વિવિધતા ખૂબ જ ઓછી હોય તો તેની કાર્યકી એટલે કે ફંક્શન પણ અલગ હોત। એટલે એમ કહે છે કે તમે આ જેટલી વિવિધતા જોવો છો એની ખાલી 10% વિવિધતા હોત તો શું થાત? તો બરાબર સમજો, જો વિવિધતા ઘટે તો એની કામ કરવાની પદ્ધતિ પણ કેવી થઈ જાય, ઘટી જાય। 100%ની વાત છે, કેમ કે જેટલી વિવિધતા દ્વારા એનું આંતરસંબંધો ઇન્ટરેક્શન હોય, ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે 100 જાતિઓ છે તો 100 જાતિઓ વચ્ચેનું ઇન્ટરેક્શન ગણો અને કમ્પેર કરો કે આપણી પાસે ખાલી 5 જાતિઓ છે તો 5 જાતિ વચ્ચેનું ઇન્ટરેક્શન ગણો, એટલે 100% એમાં ફેરફાર પડે, એના ઘટકોમાં પણ પરિવર્તન થાય। ખાસ કરીને જાતિઓ વચ્ચેનું ઇન્ટરેક્શન, જાતિઓ વચ્ચેના આંતરસંબંધ, બરોબર સમજો। આપણે ભણી ગયા કે નિવસન તંત્રમાં છે ને એ આહાર ઝાડનું નિર્માણ થાય, મતલબ કે દરેક સજીવ છે એ એકબીજા સાથે કોઈને કોઈ રીતે કનેક્ટેડ છે। એક વાક્ય એવું આવી ગયું ચેપ્ટર નંબર 14માં કે કોઈ સજીવ એ શિકાર કરે છે જ્યારે એ સજીવ પોતે એ અન્યનો શિકાર બને છે, એટલે કે દરેક સજીવ એકબીજા સાથે કનેક્ટેડ છે। જેમ કે તમે બરોબર સમજો કે વૃક્ષ છે એ હરણ સાથે, હરણ છે તે બીજા કોઈ કાર્નિવોરસ સાથે, એ કાર્નિવોરસ છે તે ઉચ્ચ સ્તરના માંસાહારી સાથે, બધા સજીવો એકબીજા સાથે કંઈક ને કંઈક કનેક્ટેડ છે। હવે જાતિ જ ઘટી જાય તો આંતરસંબંધ કેવો થઈ જાય, ઘટી જાય। ફોર એક્ઝામ્પલ કે જો પરોપજીવન હોય, સહજીવન હોય કે સ્પર્ધા હોય। હવે પરોપજીવનમાં શું હોય બરોબર સમજો તો કે યજમાન હોય અને પરોપજીવી સજીવ હોય। જાતિ ઘટી ગઈ, યજમાન જ નથી। હવે યજમાન જ નથી તો પરોપજીવી સજીવ શું કરશે? સહજીવન હોય તો એમાં બે સજીવો એકબીજા ઉપર આધાર રાખતા હોય। હવે એક સજીવ છે જ નહીં તો બીજો સજીવ શું કરશે? સ્પર્ધા છે, એમાં એકને ફાયદો અને બીજા સજીવને નુકસાન। ફોર એક્ઝામ્પલ કે જંગલમાં 100 પ્રકારના તૃણાહારી રહી છે અને એક જ પ્રકારનો માંસાહારી સિંહ છે, તો તૃણાહારી 100 પ્રકારના અને માંસાહારી એક સિંહ, તો સ્પર્ધા છે તે તૃણાહારીઓ વચ્ચે છે એ વધી જાય। મતલબ સિંહ પાસે ઓપ્શન છે કે આપણી પાસે 100 પ્રકારના તૃણાહારી છે, પણ હવે તૃણાહારી ખાલી 2 જ પ્રકારના હોય તો હરણ ને ગાય, પૂરું થઈ ગયું, તો સ્પર્ધા છે તે ઘટી જાય। ચાલો હવે ક્વેશ્ચન નંબર 6 શું કહે છે કે જીવનની આ વિવિધતાથી મનુષ્ય કેવી રીતે લાભ મેળવી શકે? જો હવે આપણા ફાયદાની વાત છે કે આવી બધી ડાયવર્સિટી જે જોવા મળે એ ડાયવર્સિટીની મદદથી હ્યુમન્સને શું બેનિફિટ થાય? તો પહેલી વસ્તુ એ કે જ્યારથી મનુષ્યની ઉત્પત્તિ થઈ ત્યારથી શરૂઆતના સમયથી જ મનુષ્ય ખાસ કરીને ખોરાક માટે અન્ય સજીવ ઉપર આધાર રાખે છે। એટલે મનુષ્ય પ્લાન્ટ ખાઈ શકે અથવા માંસાહારી હોય તો તે શિકાર કરીને અન્ય પ્રાણીઓને ખાઈ શકે। એટલે મનુષ્ય છે ને એ 100% નેચર ઉપર આધારિત છે।
એટલે ઘણા બધા ફાયદાઓ થાય. મનુષ્યને ફૂડની વેરાયટી મળે. તમે જુઓ કે જેટલી પ્લાન્ટ સ્પીસીસ વધુ એટલા એના ફળ વધુ, એટલા એના ફૂલ વધુ. પછી આ ફૂલ વધુ તો શું કહેવાય, ફૂલનો ઉપયોગ તમે ડેકોરેટિવ સબસ્ટન્સ તરીકે કરી શકો. પછી વનસ્પતિની વિવિધતા વધે, એમાંથી તમને લાકડું મળે, કુદરતી સંસાધનો મળે. આ બધું તમને શું કરશે, શું થશે તો કે મળશે. એટલે જેમ વિવિધતા વધુ છે એમ મનુષ્યને પણ ફાયદો જ ફાયદો છે. એટલે આ 6 ક્વેશ્ચન થયા વિથ આન્સર. ચાલો હવે આપણે આ બુકનો જે પેરેગ્રાફ છે પ્રસ્તાવનાનો એના વિશેની ચર્ચાઓ કરીએ. ચાલો બરાબર સમજો. જો દૂર રહેલી આકાશગંગામાંથી કોઈ એલિયન આપણા પૃથ્વી ગ્રહની મુલાકાતે આવે તો સૌથી પહેલી વાત તેને અભિભૂત અને અચંબિત એ કરશે જે કદાચ આપણા પૃથ્વી પરના જીવનની અતિ વિશાળ વિવિધતા, માનવીઓ માટે પણ સજીવ જીવનની વિવિધતાસભર સમૃદ્ધ જાતિઓ કે જેની સાથે આ ગ્રહ પર આપણે રહીએ છીએ તે આપણને આશ્ચર્યચકિત મંત્રમુગ્ધ કર્યા વગર રહેતી નથી. હવે જો મહત્ત્વનું, 20,000 કીડીની જાતિઓ ટીક કરો, 3 લાખ ભ્રૂણકીટકો અંડરલાઇન, 28,000 માછલીઓ અંડરલાઇન, 20,000 ઓર્કિડ અંડરલાઇન. પછી કેટલાક સવાલો છે. અહીં આટલી બધી વિભિન્ન જાતિઓ શા માટે? શું આ મહાન વિવિધતા પૃથ્વીના ઇતિહાસ સાથે જ અસ્તિત્વમાં પામેલી? પછી વિવિધતા કેવી રીતે ક્યાંથી આવી? પછી જીવાવરણ માટે વિવિધતા કેવી રીતે અને શા માટે મહત્ત્વપૂર્ણ? અને છેલ્લે વિવિધતા ઘટે તો શું તેની કાર્યકી પણ ઘટે અને આનાથી મનુષ્યને શું ફાયદો થાય? તો આ રીતે પ્રસ્તાવના અને તેના 6 ક્વેશ્ચન બરાબર છે એ અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. ખાસ કરીને આ જે મુદ્દા નંબર 3 છે ને એનો તમારે MCQ માટે ખાસ મહત્ત્વની પ્રિપેરેશન કરવાની છે. તો આ લેક્ચર અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. થેન્ક યુ વેરી મચ.